સુરેન્દ્રનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા સલામતી અંગેના વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે ત્યારે પીજીવીસીએલ વર્તુળ કચેરી વિભાગીય ધ્રાંગધ્રા પીજીવીસીએલ કચેરી ખાતે સલામતી સુરક્ષા અંગે સેમિનાર યોજાયો હતો જેમાં પીજીવીસીએલ કચેરી હેઠળ આવતા તમામ કર્મચારી ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા। આ સલામતી સેમિનાર અંદર પોતાની અને પોતાના પરિવારની કેવી રીતે સુરક્ષા કરવી અને સલામતી જાળવવી તે અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। આ કાર્યક્રમમાં વિભાગીય પીજીવીસીએલ કચેરીના અધિકારી સહિત ધ્રાંગધ્રા વિભાગીય કચેરીના અધિકારી તેમજ તમામ પીજીવીસીએલ કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। પાવર સેફટી, શોર્ટ સર્કિટ તેમજ ઇલેક્ટ્રિસિટીને લઈને તમામ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આજ રોજ ધ્રાંગધ્રા વિભાગીય કચેરી હેઠળ આવતા તમામ સબ ડિવિઝન પેટા વિભાગીય કચેરીના લાઇન સ્ટાફ તેમજ ક્લેરિકલ સ્ટાફ અહીંયા વિભાગીય કચેરી ખાતે એકત્ર કરી સલામતી સેમિનારનું આયોજન કરવામાં આવેલું। ટેકનિકલ સ્ટાફને સલામતી અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલું તેમજ માસ દરમિયાન ડબ્લ્યુટીએસ રિકવરી અંગેની જે કામગીરીમાં તે લોકોની સારી કામગીરી બિરદાવવા માટે પ્રશસ્તિ પત્ર પણ આપવામાં આવે। શ્રી એનએન અમીન, અધિક્ષક ઇજનેર પીજીવીસીએલ વર્તુળ કચેરી સુરેન્દ્રનગર, આજરોજ ધ્રાંગધ્રા વિભાગીય કચેરી દ્વારા સલામતી અંગેના કરેલ કાર્યક્રમમાં ઉપસ્થિત થયેલ છીએ। આ તકે તમામ લાઇન સ્ટાફ મિત્રોને સલામતી અંગેની દીર્ઘ સમજૂતી આપેલી છે અને તમામ લાઇન સ્ટાફ મિત્રોને પોતાના પરિવારને બચાવવા માટે થઈ અને વિવિધ સલામતી અંગે ખૂબ જ જાગૃત કરેલા છે। આ સાથે તમામ લાઇન સ્ટાફ મિત્રોને પરિવાર સાથે સ્વરૂચિ ભોજન પણ આપવામાં આવેલ છે। 3DC ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા, ધ્રાંગધ્રા।